દોસ્તો, આજ ગુજરાતના ગામડાના લોકોની પીડા બહુ વધી ગઈ છે. કોઈ આપણી વાત, ગામડું એટલું બધું, ગામડાનું જીવન પહેલા સારું હતું. એને માણસ સુખેથી જીવતા, ખેતી મજૂરી કરતા, બે પૈસા. પહેલા એક સમય એવો હતો કે ખેતી કરતા કરતા 5-10 છોકરા વરાઈ દેતા, તોય પાછા પૈસા વધતા. એક મકાન બનાવ્યું હોય ને તોય ઘરેણાય વધતા. વાત સાચી છે ખોટી? ખેતી કરતા કરતા 10 છોકરા પવણાવા હોય એવા કેટલાય ભાભલા બેઠા છે. આજ એક દીકરો પવણાવો અને એક ઘરનું ઘર કરો ને 2 કામ કરો ને ત્યાં માણસ મરી ગયો હોય છે. આખી જિંદગી પૂરી થઈ જાય. 2 જ કામ, ઘરનું ઘર કરો ને 1 કે 2 સંતાન પવણાવો એટલે ફીગલું વળી જાય. માણસ જીવે એવો નથી રહેતો. છતાંય ઓલા ગૃહમંત્રીએ શું કીધું કે નરેન્દ્રભાઈના રાજમાં ગુજરાતના ખેડૂતો 3 સિઝન લેશે, એનું મને ગર્વ છે. એ સાંભળ્યું તું ભાષણ? કાકા પેલા 1 સિઝન લેતા ને તો હોનાના બટન વાળા ઝભા પહેરતા હતા. 3 સિઝનમાં ઝભા નથી આવ્યા. ઝભા વગરના થઈ ગયા 3 સિઝનમાં. અને તમે એને ગર્વની વાત માનો છો? 1 સિઝનમાં તેથી 10 છોકરા પવણી જતા ને હોનાના બટન પહેરતા હતા ને પાઘડી હતી આટા વાળી. આજ વાળ નથી વધ્યા, પાઘડીની ક્યાં કરવાની? 3 સિઝન નકરો પાવડો ટોળી ટોળી વાળ લઈ આવી. તડકો જ લાગ્યા કરે 12 માસ. બોલું શું, 6 માહ પૂરતી મહેનત કરતા ને 12 પછી 6 મહિના ભગવાનનું નામ લેતા. આ તમારા પ્રતાપે 3 સિઝન વળ ખાવા પડે છે. 1 સિઝનમાં જો પૂરો પાક પાકે, એનો પૂરો ભાવ આવે, હાથ ઉપર પૂરા પૈસા આવે, વચેટિયા નાબૂદ થાય, તો ખેડૂતને ક્યાં 12 માસ વળ ખાવાની જરૂર છે? તમારા પ્રતાપે તમે 12 માસ વળ ખાવા પડે. 6 માં હું પાક ઉપલ્યો, 3 જણા 1 કીધું, બાકીના 3 માં સુખી છે. હવે આમાં બોલો સાંભળતો હોય. હવે આવા બધા વિડીયો અમે જે બોલવી ની વિડીયો એના પીએન બતક સાહેબ જો ગોપાલ આમ બોલે છે. હવે તમે મેં પૂછ્યું કે 1 માં સુખી હતા 3 માં, તો તમે એમ કીધું કે 1. એમાં 2 જણા બોલ્યા ને બાકીના નો બોલ્યા. ઓલો સાંભળી જાય શું થાય? શું અસર પડે કે 3 વાળા જાજા સુખી છે? થાય કે ન થાય? અને તમે હજુ કહો ભાઈ 3 સિઝન લઈ ખેડૂત સુખી છે, પેલા 1 સિઝન લેતો ખેડૂત સુખી હતો. આવો હોકારો ત્યાં ગાંધીનગર જાવો નહીં.